Hey guys, here we'll be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છું એક નવો વ્લોગ લઈને. આજે છે અમારો ડે 4, બરોબર છે. ડે 4 ના દિવસે આપણે આજે ફ્લાઇટ જ લેવાની છે. 2 ફ્લાઇટ છે અમારી. અહીંથી વારાણસી છે અને વારાણસીથી બીજે ક્યાંક છે. અને એ હું તમને બતાવીશ કેવી રીતે છે ફ્લાઇટ. અને આખા વ્લોગમાં બતાવીશ કે અહીંયાથી કદાચ વારાણસી જવાનું છે અને વારાણસીમાં કાશી વિશ્વનાથના મંદિરના એટલે દર્શન કરવાના છે, બરોબર છે. અને પછી આપણે જવાનું છે આગળ બીજી ફ્લાઇટ લઈને. એટલે આખા દિવસનો આજે ટાઈમિંગ સેટ છે. અત્યારે અહીંયા આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ, બરોબર છે. નીચે બ્રેકફાસ્ટ છે આપણો અને જઈએ પછી ચેકઆઉટ કરીએ. ચેકઆઉટથી એરપોર્ટ જઈએ અને 1:25ની આપણી ફ્લાઇટ છે, બરોબર છે. આ જે આપણો એરપોર્ટનો લુક જુઓ, બરોબર છે. નીચે બધા આપણી રાહ જોવે છે એટલે જઈએ અને બ્રેકફાસ્ટ કરીશું અને પછી જઈશું આપણે ઓફ ટુ એરપોર્ટ. અને ત્યાં સુધી બન્યા રહેજો મારા વ્લોગ ચેનલમાં. અને વ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો, બરોબર છે. સામાન બધો પેક થઈ ગયો છે. સામાન બધો પેક થઈ ગયો છે, જોઈ શકો છો તમે. રૂમમેટ્સનો પણ સામાન પેક જ થઈ ગયો છે ઓલરેડી. ચલો હવે બ્રેકફાસ્ટમાં જઈએ અને પછી મળીએ તમને. આ હોટલનો 2nd ફ્લોર છે ગાઈસ અને આ નીચે હોટલનો છે, જોઈ શકો છો તમે. અત્યારે તાપ કાઢ્યો છે બહુ સમય પછી કટરામાં અત્યારે તાપ કાઢ્યો છે બહુ સમય પછી. ને કારણ અહીંયા બિલકુલ તાપ હતો જ નહીં. નીચે જઈએ ચલો ગાઈસ. અમારો ત્યાં બ્રેકફાસ્ટ છે અને આ વ્યૂ જુઓ ખાલી. હજી તમને વ્યૂ બતાવું, જુઓ વ્યૂ ખાલી. જો અહીંયા આઉટડોર પણ છે. આઉટડોર બ્રેકફાસ્ટ કરવું હોય તો બહાર ઠંડીમાં બેસીને બ્રેકફાસ્ટ કરાય છે. અને જો આ વ્યૂ જોઈ શકો છો તમે. વ્યૂ દૂર દૂર સુધી તમને પહાડોમાં ઘરો દેખાશે. આ બ્રેકફાસ્ટ સેક્શન છે, બરોબર છે. જોઈએ હવે બ્રેકફાસ્ટમાં શું છે. જો વાઇઝ બ્રેકફાસ્ટમાં ઢોસા છે અને છોલે પરાઠે કુલચે બ્રેકફાસ્ટમાં છે અમારા માટે. બ્રેકફાસ્ટમાં લઈ ગયા. આ તમે વ્યૂ જુઓ ખાલી. બહાર આવી ગયા છે અમે અને આ જો વૈષ્ણો દેવીનો વ્યૂ. ગાઈસ ઓલ ડન થઈ ગયું છે. હવે 10 વાગ્યા છે તો અહીંયા ચેકઆઉટનો ટાઈમ આવી ગયો છે આ હોટલ માટે. અહીંયાથી નીકળીએ અને આ બધું પેકિંગ પૂરું થઈ ગયું છે, બરોબર છે. રેડી ટુ ગો ઓફ ટુ ધ એરપોર્ટ. ટોલ ઉપર મંકી આવી ગયા છે. ટોલ ઉપર મંકી આવી ગયા છે. ભાઈ જમ્મુ એરપોર્ટ આવી ગયા છે અમે, બરોબર છે. બધો સામાન પેક થઈ ગયો છે. આ પાજી મૂકવા આવ્યા છે અમને, બરોબર છે. જમ્મુ એરપોર્ટથી જઈશું વારાણસી એરપોર્ટ. હેલો પાજી, इधर आ जाओ. तो भाई जम्मू एयरपोर्टના અંદર અમે આવી ગયા. આ લોકોનો એરપોર્ટ આ રીતનો છે. ફ્લેગ પણ છે. હવે જઈએ અંદર પ્રસ્થાન કરીશું. કેટલી વાર બેગ ચેક કરાવે નહીં ક્વિઝ. તો જો ગાઈસ ચેકિંગ ડન થઈ ગયું છે અમારું, બરોબર છે. અહીંયા આખું ચેકિંગ છે. ગેટ નંબર 5માં જવાનું છે. અમારી બી અહીંયાથી એન્ટ્રી હશે આઈ થિંક. ગાઈસ કંઈક એરપોર્ટમાં છે, જમ્મુ એરપોર્ટમાં. અને અહીંયા બહુ જ ચેકિંગ છે. મારો ગેટ નંબર 5 છે અને આ બહારનું એરપોર્ટ છે. કોસ્ટા કોફી લઈ લીધી છે. કોમેન્ટમાં કરીને તો આ કોને કોને ભાવે છે, બરોબર છે. એ બધા સ્ટોર છે એરપોર્ટમાં. તો બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો છે. અહીંથી અમે અંદર જઈશું. જો ગાઈસ તો આપણે બોર્ડિંગ માટે પતી ગયું છે. તો અંદર એરપોર્ટ ઉપર જઈશું, બરોબર છે. જ્યાં બધી બસીસ છે. હા, હવે અહીંયાથી પ્લેનમાં જઈશું, બરોબર છે. ઓફ ટુ દિલ્હી. યસ.
Wait, let's do that. મેં મંગાવ્યું ભાઈ, મેં મંગાવ્યું, તમે લોકો તો ભાગી ગયા હતા. Yeah, because I don't know what KFC is. જો ભાઈ KFC ગ્રીન થઈ ગયું છે અહીંયા. Yeah, why is it green? Oh, it is veg. તો ગાઈઝ હવે દિલ્હી એરપોર્ટથી અમે જઈએ છીએ વારાણસી માટે નીકળી ગયા છે અમે. દિલ્હી એરપોર્ટથી ડાયરેક્ટ વારાણસી જઈશું અહીંયાથી. અમારું બોર્ડિંગ ડન થઈ ગયું છે. વિશ વી ગોઈંગ ટુ વારાણસી. હા, વારાણસી જઈએ હવે. Yeah. આ એરપોર્ટનો નજારો છે. ક્રિશ ફરી કર દો. ક્રિશ ફરી કર, ફરી. અરે લાઈન તો જો કેટલી બધી લાગી ગઈ આગળ. I have to mind my head because I'm so tall. I have to mind my head because I'm so tall. જો ગાઈઝ અમે વારાણસીમાં છે બધા, વારાણસીમાં આવી ગયા બરોબર. ગાઈઝ અમે યુપીમાં એન્ટર થઈ ગયા છે, યુપી ઇન વારાણસી. ક્રિશ આપણે ક્યાં આવ્યા? ક્રિશ નામ બોલતો. ક્રિશ આપણે ક્યાં આવ્યા? નામ બોલતો. કઈ જગ્યા? Uttar Pradesh. કઈ? Uttar Pradesh. હોટલમાં આવી ગયા છે અમે ઇન વારાણસી. એરપોર્ટથી આવવામાં અડધો કલાક લાગે છે. અહીંયાથી એરપોર્ટથી અહીંયા અડધો કલાકનો ટાઈમ લાગે છે. ગાઈઝ જોઈ લો, અમારો વારાણસીનો રૂમ છે બરોબર છે. આ રીતનો છે, મરીન હોટલ છે, આ ટેબલ ડેસ્કોપ છે અને આ વ્યૂ છે, રેસિડેન્શિયલ વ્યૂ છે આ તો. ચલો નાઇસ. ને સ્ટાર્ટિંગમાં જ અમારું આ બાથરૂમ છે, નાઇસ બાથરૂમ. યપ, ક્લોઝેટ એરિયા. ગાઈઝ અમે ડિનરમાં આવી ગયા છે અહીંયા હોટલમાં ડિનર કરવા. જો આ કશું લઈ રહી છે અહીંયા. શું છે આ? પેન ફ્રાઈડ કોટેજ ઇન સ્વીટ ચીલી સોસ. માય ગોશ, આ તો નામ તો જો કેવા બધા છે. ધીસ ઇઝ સોયા ગાર્લિક નૂડલ્સ એન્ડ ધીસ ઇઝ ક્રિશ. હાય, યુ વોન્ટ સમથિંગ? પણ જોઈએ છે કંઈ આમાંથી? ડીશ તો લે પણ. તો ઊંઘે છે ઉપર, જો મોટી મોટી છે. તો ગાઈસ ડિનર થઈ ગયું છે અમારું. ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર છે. અને અમે અહીંયા શોકેસમાં જોઈએ છીએ, અહીંયા માથલીઓ બધી અહીંયાથી જો આખું જ છે છેક સુધી. તો ગાઈઝ આજનો દિવસ બધો ટ્રાવેલિંગમાં જ હતો બરોબર છે. 2 ફ્લાઇટ ચેન્જ કરી અમે. પહેલાં ઓફ ટુ દિલ્હી, દિલ્હીથી વારાણસી આવ્યા અમે. વારાણસી એટલા માટે આવ્યા છે કે અયોધ્યા રામ મંદિરે દર્શન કરવાના છે અને કાલે સવારે 5 વાગે અહીંયાથી નીકળી જવાનું છે રેડી કરીને. એટલે 3 વાગે મારે ઉઠવાનું છે અહીંયાથી બરોબર છે. આવવાનું હતું એટલે થોડું એ રહ્યું અને રાત્રે અહીંયા તો ડિનર જ હતો એટલે મજા આવી ગઈ ડિનરમાં બરોબર છે. હવે મળીએ તમને ડે 4માં. ત્યાં સુધી મને મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરતા રહેજો અને નીચે કોમેન્ટમાં લખતા રહેજો કે કેવા છે કેવા નહીં બરોબર છે.
મળીએ આગલા વ્લોગમાં. ટિલ ધેન બાય બાય, પીસ.